સાબરકાંઠાના હિંમતનગરમાં બલરામ ભવન નિર્માણ બાદ આજે તેના લોકાર્પણ પ્રસંગે ગુજરાત પ્રદેશ કિસાન સંઘના હોદ્દેદારો સહિતના મોટી સંખ્યામાં કિસાનો હાજર રહ્યા હતા. તેમજ કિસાનોને છેલ્લા 7 દાયકામાં થયેલા વિવિધ આંદોલનો સહિત આગામી સમયમાં એકરૂપ થવા જ રજૂઆત કરી હતી. સાથોસાથ દિલ્હીમાં ચાલતું રહેલું આંદોલન અયોગ્ય તેમજ આતંકવાદી કૃત્ય સાથે સરખાવ્યું હતું તેમજ તેનો કોઈ પણ પ્રકારે ટેકો ન આપવાની વાત પણ કરાઈ હતી. સાબરકાંઠાના હિંમતનગરમાં ભારતીય કિસાન સંઘ દ્વારા બલરામ ભવનનું નિર્માણ કરાયું હતું, જેનું આજે ગુજરાત પ્રદેશ કિસાન સંઘના નેતાઓ સહિત સ્વામી સચ્ચિદાનંદની અધ્યક્ષતામાં લોકાર્પણ કરાયું હતું. સાથોસાથ છેલ્લા 7 દાયકાઓમાં રાજ્ય સરકાર સહિત કેન્દ્ર સરકાર સામે કિસાનો મામલે વિવિધ રજૂઆતો અંતર્ગત થયેલા આંદોલનના પગલે વિવિધ બદલાવો દર્શાવ્યા હતા. આ પ્રસંગે સાબરકાંઠા જિલ્લા કિસાન સંઘ દ્વારા બલરામ ભવન બનાવનાર તમામ લોકોનું સન્માન કરાયું હતું તેમજ કેન્દ્ર સરકાર સામે ચાલી રહેલા વિવિધ સંગઠનો દ્વારા કિસાનોની માંગ પ્રત્યેના આંદોલનો અયોગ્ય હોવાની પણ રજૂઆત કરાઈ હતી. તબક્કે બોલતા સાબરકાંઠા જિલ્લા કિસાન સંઘના પ્રમુખે જણાવ્યું હતું કે દિલ્હી સરહદે રહેલા આંદોલન યોગ્ય છે, પરંતુ જેની રજૂઆત ખોટી છે. સાથોસાથ આવા આંદોલનો અયોગ્ય અને આતંકવાદી કૃત્ય જેવા હોવાના પગલે ભારતીય કિસાન સંઘ ક્યારેય તેને ટેકો આપશે નહીં. જોકે બલરામ ભવન થકી કિસાનોના પાયાના પ્રશ્નો મામલે રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારને જરૂર પડશે તો લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી ખેડૂત જગતના કલ્યાણ માટે હર હંમેશા પ્રયાસ કરશે. આ પ્રસંગે હિંમતનગરમાં 57 લાખથી પણ વધારાના ખર્ચે બનાવેલા બલરામ ભવન મામલે સહયોગી દાતાઓનું સન્માન કરાયું હતું. જે કે ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા. જે ગુજરાત ભારત લેવલે જે ભારત સરકારથી આંદોલન ચાલી રહ્યું છે એ રીતે એના સંગઠન રીતે એ માગણી ચાલુ છે અને એ લોકો આંદોલન કરે છે, એમાં મારો કોઈ ટેકો નથી. કારણ કે ભારતીય કિસાન સંઘ એ સ્વતંત્ર સંગઠન છે અને એમને કોઈ મારી અપેક્ષા ના રાખે ને અમે એની અપેક્ષા ના રાખીએ. એ રીતે આ સંગઠન ચાલે છે, સ્વતંત્ર સંગઠન ચાલે છે. જે પ્રકારે કિસાનોની જે માંગો છે એ ભારતીય કિસાન સંઘની દ્રષ્ટિએ કેટલી યોગ્ય છે? યોગ્ય છે, માગણીઓ યોગ્ય છે, પણ એ આંદોલન જે ચાલે છે એ બરાબર નહીં ચાલતું. જે આતંકવાદીઓ કીએ તો એ ચાલે સાહેબ. જે રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ કરતા હોય ને મને કંઈ ઉપદ્રવ થતા આજે સૈનિકોનું જો નુકસાન કરતા હોય બોર્ડર ઉપર, સૈનિક છે આખો રાષ્ટ્રનો પ્રતિક છે ને આજે એ આંદોલનની અંદર સૈનિકોનું નુકસાન કરી એ યોગ્ય મને નહીં લાગતું. એટલે એ માગણીઓ તો વ્યાજબી છે, મને ના નથી, પણ વાસ્તવિકતા એ અમારી માગણીઓ એ ભારતીય કિસાન સંઘની માગણીઓ એ જ છે. બાકી રીતિ હાથી ચાલીને કામ કરવાનું આપણે સક્ષમ સરકાર રજૂઆત વાપરવા તૈયાર છે, ભારત સરકાર વાપરવા તૈયાર છે, ગુજરાત સરકાર વાપરવા તૈયાર છે. એટલે એનો નિવાડો લાવવો તો બેઠકો કરીને એનો નિવાડો લેવાય.